ફાઇનલી આજે કાલભૈરવ અને ઉજ્જૈન મહાકાલજીના દર્શન કરી જ લીધા. કેમ છો? ગુડ મોર્નિંગ. સવારમાં ફ્રેશ થઈને બિટ્ટુ જે 2 વર્ષ પહેલા મારા માટે મહાકાલ વાળી ટી-શર્ટ લાવેલી હતી એ ટી-શર્ટ પહેરી લીધી. પછી અમે કરી લીધો ચા નાસ્તો અને ચા નાસ્તો કરીને નીકળી ગયા અમે કાલભૈરવ જોવા માટે. અને આ નાનું બચ્ચું જોવો કેવું જોયા કરે. અહીંયા આવ્યા એટલે વરસાદ પણ ચાલુ થઈ ગયેલો હતો. એટલે વરસાદમાં ભીનાતા અમે લાઈનમાં ઉભી રહી ગયા. આ છે અહીંયાનો મેન ગેટ અને આ છે શ્રી કાલભૈરવ મંદિર. અહીંયા બહુ જ સારી રીતે દર્શન કરીને અમે નીકળી ગયા ઉજ્જૈન મહાકાલજીના દર્શન કરવા માટે. મંદિર પાસે પહેલા આવીને કરાવ્યો મહાકાલ તિલક. વરસાદના કારણે મેં તો નહીં કરાવવાનો હતો પણ બધાએ કરાવ્યું એટલે સાથે સાથે કરાવી લીધો. અહીંયા આવીને લાઈનમાં ભરાઈ ગયા અને દર્શન માટે તમે ભાઈ ભક્તોની ભીડ જોઈ શકો છો. આ છે મંદિરના અંદર આવેલ ગર્ભગૃહની શિવલિંગ એટલે કે શ્રી મહાકાલ. અને જે પણ મારો વિડીયો જોયું છે એ વિડીયોના કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. અહીંયા છોટે ઉસ્તાદ ચાલવાનું શીખતા છે અને ભૂખ લાગેલી હતી એટલે અમે કરી લીધો નાસ્તો ને પછી રિક્ષામાં નીકળી ગયા હોટલ પાસે જવા માટે. અહીંયા આવીને પાછું જમી લીધું અને આ નાનું બાબુ કેવું શરમાયા કરે. અને પછી આ બાબુને કીધું બાય બાય અને આપણી બસને પણ અલવિદા કીધી. પછી બધાને બાય બાય કે અમે નીકળી ગયા ઉજ્જૈન રેલવે સ્ટેશન પાસે. કારણ કે અમે હવે જવાના છે ઘરે એટલા માટે જ્યાં કરવાના છે કારણ કે મેં અહીંયા 2 જ્યોતિર્લિંગ જ કરવા માટે આવેલો હતો અને આપણા દીપકભાઈ 80 સ્ટાર કે કાશ્મીર અને વૈષ્ણો દેવીની બીજી ટૂર છે એટલે ત્યાં જવાનું છે. જો તમે પણ તમારા બજેટમાં ગોવા, શિમલા, મનાલી, કાશ્મીર, સાઉથ ઇન્ડિયા જેવી બધી જ જગ્યાઓ પર ફરવા માંગતા હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અથવા મને પર્સનલમાં મેસેજ કરી શકો છો. સ્ટેશન પર આવીને જો તો પેસેન્જરની ભીડ બહુ હતી. ભીડ તો ભીડ પણ શું કરે, ટ્રેનમાં તો બેસવા જ પડે. ભીડથી કંટાળીને એક ડબ્બામાંથી ઉતરીને અમે આવી ગયા બીજા ડબ્બામાં. રાત્રે 3 વાગે મેં ઉતરી ગયો નવસારી રેલવે સ્ટેશન પર અને દીપકભાઈ નીકળી ગયા વલસાડ જવા માટે. પહેલા સ્ટેશન પાસે ભાઈબંધ સાથે ચા પીધી અને નીકળી ગયો એના ઘરે જવા માટે. અહીંયાથી સવારે વહેલું ઉઠીને મેં નીકળી જવા મારા ઘરે જવા માટે.